આગળ જઈએ મિત્રો, તો આગળની અંગિકા છે કણાપ સૂત્ર. જોઈએ આગળ કણાપ સૂત્ર. તો કણાપ સૂત્રની આકૃતિ એક દોરીને હું સમજાવવાનો પ્રયત્ન કરું છું. તો બરોબર, આપણે યાદ ધારો કે કણાપ સૂત્ર દોર્યું છે. તો કણાપ સૂત્ર એ દ્વિસ્તરીય એટલે કે બે સ્તરની રચના છે. બરોબર, કણાપ સૂત્ર એ શું બે સ્તરની રચના છે. એક તો જે આ ઉપરનું આવરણ છે એને બાહ્ય આવરણ એટલે કે છિદ્રિષ્ટ બહારનું આવરણ, અને કણાપ સૂત્ર એ બે આવરણની રચના ધરાવે છે. એક તો જે આ બહારનું આવરણ દેખાય છે એને કહે છે બાહ્ય આવરણ. બરોબર, એટલે કે પહેલું આવરણ કયું? બાહ્ય આવરણ. અને બીજું એક અંદર દેખાય છે જેને કહે છે અંતઃ આવરણ. બરોબર, અંતઃ આવરણ એટલે કે જે આ ખાડા ટેકરા વાળી લાઈન જોવા મળે છે એને કહેવાય છે અંતઃ આવરણ. અને આ અંતઃ આવરણને ક્રિસ્ટી તરીકે પણ ઓળખાય છે. ખાડા ટેકરા વાળી જે જગ્યા એટલે કે આવરણ જોવા મળે છે એને શું કહે છે? અંતઃ આવરણ. તો કણાપ સૂત્રના બે આવરણ છે. એક છે બાહ્ય આવરણ એટલે કે બહારનું જે આવરણ હોય એને બાહ્ય આવરણ કહેવાય. અંદરનું આવરણ જે ઊંચી નીચે એટલે કે ખાડા ટેકરા વાળી જે લાઈન દેખાય છે અને અંતઃ આવરણ કહેવાય. અને અંતઃ આવરણને ક્રિસ્ટી તરીકે પણ ઓળખાય છે. બરોબર, હવે કણાપ સૂત્ર એ વિશિષ્ટ અંગિકા છે. કણાપ સૂત્ર એ વિશિષ્ટ અંગિકા છે. કેમ વિશિષ્ટ અંગિકા છે? તો એ કોષનું ઊર્જાઘર કહે છે. તેને કોષનું શું કહે છે? ઊર્જાઘર કહે છે. શક્તિઘર પણ કહી શકાય, પાવર હાઉસ પણ કહી શકાય. બરોબર, વિશિષ્ટ અંગિકા કેમ કહી છે? કારણ કે તેને કોષનું ઊર્જાઘર, શક્તિઘર તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, બાહ્ય આવરણ જે કીધું આપણે કે જે સૌથી બહારનું આવરણ છે એ છિદ્રિષ્ટ છે. બરોબર, કણાપ સૂત્રનું બાહ્ય આવરણ કેવું છે? છિદ્રિષ્ટ છે. છિદ્રિષ્ટ એટલે કે છિદ્રો વાળું છે. બરોબર, છિદ્રિષ્ટ છે. અને અંદરનું આવરણ ખાડા ટેકરા જેવી રચના ધરાવે છે. અને તેમાં પ્રવર્ધો આવેલા છે. એટલે કે જે આ ખાડા ટેકરા વાળી રચના છે એને શું કહેવાય છે? પ્રવર્ધો કહે છે. બરોબર, અંદરનું આવરણ કેવું છે? અંતઃ આવરણ. ખાડા ટેકરા વાળી રચના છે એટલે કે પ્રવર્ધો આવેલા છે. ખાડા ટેકરા વાળી રચનાને શું કહે છે? પ્રવર્ધો કહે છે. આ પ્રવર્ધો જે ખાડા ટેકરા વાળી રચના છે એ પ્રવર્ધો એ એટીપી ના નિર્માણ માટે રાસાયણિક પ્રક્રિયાઓમાં મદદરૂપ થાય છે. જે આ ખાડા ટેકરા વાળા પ્રવર્ધો રહ્યા એ એટીપી ના નિર્માણ માટે જે રાસાયણિક પ્રક્રિયા થતી હોય, એટીપી નું નિર્માણ કરવા માટે જે રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય એમાં મદદરૂપ થાય છે. કોણ? તો જે ખાડા ટેકરા વાળી રચના જેને પ્રવર્ધો કહેવાય એ એટીપી ના નિર્માણ માટે જે રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય એમાં મદદરૂપ થાય છે. બરોબર, હવે એટીપી કોને કહેવાય એ પ્રશ્ન આવે તો એટીપી નું ફૂલ ફોર્મ છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એટીપી નું પૂરું નામ પ્રશ્ન પૂછાઈ શકે છે. તો એડિનોફાઇન ટ્રાઇફોસ્ફેટ. એડિનોફાઇન ટ્રાઇફોસ્ફેટ. એડિનોફાઇન ને એડિનોસાઇન. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. બરોબર, નામ યાદ રાખવાનું છે. એટીપી નું એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એ શેના મદદમાં આવે છે? તો જે પ્રવર્ધો છે એ એટીપી ના નિર્માણ માટે જે રાસાયણિક પ્રક્રિયા થાય
એના મદદરૂપ થાય છે, બરોબર છે। હવે આગળ જઈએ તો એટીપી એ કોષ માટે ચલણરૂપ છે, બરોબર। એટલે કે કોષને કોઈ કાર્ય કરવું હોય તો એટીપી ની જરૂર પડે છે। એટીપી શું છે? કોષ માટે ચલણરૂપ એટલે કે પૈસારૂપી છે એમ। આપણે કોઈ વસ્તુ ખરીદવી હોય તો પૈસાની જરૂર પડે, પણ કોષ કઈ ખરીદી કરવા નથી જવાનો, પણ કોષને જો કઈ કાર્ય કરવું હોય, કોષને કાર્ય કરવું હોય એટલે કે કાર્ય કરવા માટે શેની જરૂર પડે છે? એટીપી ની જરૂર પડે છે, બરોબર। તો કોષને જો કોઈ પણ કાર્ય કરવું હોય તો એટીપી નું જરૂર પડે છે। તેથી કોષનું ઊર્જા ચલણ કયું કહેવાય? એટીપી કહેવાય। પ્રશ્ન પૂછાઈ શકે છે, કોષનું ઊર્જા ચલણ કયું છે? એટલે કોષને કોઈ કાર્ય ઊર્જા કરવી હોય તો એનું કયું છે? કોષનું ઊર્જા ચલણ। તો શું જવાબ આવશે? એટીપી, બરોબર છે। હવે એટીપી નું નિર્માણ એ કણાભ સૂત્ર દ્વારા થાય છે, બરોબર। એટીપી નું નિર્માણ શેના દ્વારા થાય છે? કણાભ સૂત્રમાં થાય છે। નવા રાસાયણિક સંયોજનો, અહીંયા કહ્યું છે કે એટીપી નું નિર્માણ શેના માટે થાય છે? રાસાયણિક કોઈ પ્રક્રિયા થતી હોય એમાં મદદ થાય છે। તો રાસાયણિક સંયોજનો બનાવવા માટે શરીરમાં એટીપી સ્વરૂપે ઊર્જાનો સંગ્રહ થાય છે। જો કોઈ રાસાયણિક પ્રક્રિયા સંયોજનો બનાવવા હોય, નવા સંયોજનો રાસાયણિક સંયોજનો બનાવવા હોય તો શરીરમાં એટીપી ની ઊર્જા જરૂરી છે, એટલે કે એટીપી નો સંગ્રહ થાય છે। કણાભ સૂત્રને પોતાના ડીએનએ અને રિબોસોમ્સ આવેલા હોય છે। કણાભ સૂત્ર છે એને પોતાના ડીએનએ અને રિબોસોમ્સ આવેલા હોય છે। રિબોસોમ્સ તો ડીએનએ તો આપણને ખબર જ છે કે ન્યુક્લિક એસિડ છે, પણ રિબોસોમ્સ એ પ્રોટીનનું સંશ્લેષણ કરે છે। કણાભ સૂત્રમાં પ્રોટીનનું સંશ્લેષણ કોણ કરે છે? તો રિબોસોમ્સ કરે છે। તો આ હતી કણાભ સૂત્રની માહિતી, બરોબર। ફરીથી એકવાર જોઈ લઈએ છીએ। કણાભ સૂત્રના બે આવરણ હોય છે, એક છે બહારનું આવરણ, એને બાહ્ય આવરણ કહે છે। અંદરનું જે ખાડા ટેકરાવાળી આવરણ છે એને અંત આવરણ કહે છે, પણ જે ખાડા ટેકરાવાળી રચના છે એને ક્રિસ્ટી નામ તરીકે પણ ઓળખાય છે। અને ખાડા ટેકરાવાળી રચનાને શું કહેવાય છે? પ્રવર્ધો પણ કહી શકાય છે, બરોબર। એમાં કણાભ સૂત્રને વિશિષ્ટ અંગિકા કહે છે। કેમ વિશિષ્ટ અંગિકા કહે છે? કારણ કે તે કોષનું ઊર્જાઘર અથવા શક્તિઘર અથવા તેને પાવર હાઉસ તરીકે પણ ઓળખવામાં આવે છે, બરોબર। તેનું બાહ્ય આવરણ કેવું હોય છે? છિદ્રિષ્ટ એટલે કે છિદ્ર વાળું હોય છે। અંત આવરણ કેવું હોય છે? પ્રવર્ધો વાળું હોય છે, બરોબર। હવે આ પ્રવર્ધો એ એટીપી ના નિર્માણ માટે જે રાસાયણિક પ્રક્રિયા કરવી પડે કોષને એને મદદરૂપ થાય છે। પ્રવર્ધોનું કામ શું છે? તો એટીપી ના નિર્માણ માટે જે રાસાયણિક પ્રક્રિયા કરવી પડે એમાં મદદરૂપ થાય છે, બરોબર। એટીપી નું પૂરું નામ પૂછાઈ શકે છે, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ। તે કોષના ચલણ તરીકે, ચલણ એટલે કે પૈસા, તે કોષના ચલણ તરીકે ઉપયોગી છે। કોષને જો કોઈ કાર્ય કરવું હોય તો એટીપી ની જરૂર પડે છે, એટલે કે કોષનું ઊર્જા ચલણ કયું છે? એટીપી છે। પેલો મોસ્ટ આઈએમપી મુદ્દો કે પોતાના તે કણાભ સૂત્ર એ પોતાના ડીએનએ અને રિબોસોમ્સ હોય છે। કણાભ સૂત્રને પોતાના ડીએનએ અને રિબોસોમ્સ હોય છે। ડીએનએ આપણને ખબર જ છે શું છે? ન્યુક્લિક એસિડ છે, પણ રિબોસોમ્સ એ પ્રોટીનનું સંશ્લેષણ કરે છે, બરોબર। તો આ છે કણાભ સૂત્રની માહિતી। આગળ જઈએ તો રંજક કણ, આગળની અંગિકા જે ભણવાની છે એ છે રંજક કણ। તો જોઈએ આગળની જે અંગિકા છે એ છે રંજક કણ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે પ્લાસ્ટિડ્સ। આગળ
આગળની અંગિકા જોઈએ એ છે રંજક કણ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે પ્લાસ્ટિક્સ. પ્લાસ્ટિક પ્લાસ્ટિક્સ પ્લાસ્ટિક્સ નહીં, પ્લાસ્ટિક્સ. ઓકે, રંજક કણને ઇંગ્લિશમાં શું કહેવાય છે? પ્લાસ્ટિક. બરોબર. મોટા ભાગની વનસ્પતિ એ પટલીય અંગિકાઓ જોવા મળે છે, એ તો આપણને ખબર જ છે. તો રંજક કણ એ વનસ્પતિમાં જોવા મળે છે, જેના બે પ્રકાર છે. રંજક કણ એ શેમાં જોવા મળે છે? વનસ્પતિ કોષમાં. બરોબર. જેના કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે. એક છે રંગ કણ અને બીજો પ્રકાર છે એનો રંગવિહીન કણ. રંગ કણ અને રંગવિહીન કણ. બરોબર. પહેલા રંજક કણની વાત કરીએ તો પટલીય સ્તરો જે દ્રવ્યમાં ગોઠવાયેલા હોય તે દ્રવ્યને આધારક અથવા સ્ટ્રોમા કહે છે. બરોબર. રંગ કણો હરિત કણ. આપણે રંગ કણોમાં હરિત, પહેલા રંગ કણની વાત કરીએ તો એમાં હરિત કણ આવેલા હોય છે. હરિત કણ એ કેવા કલરના હોય? ગ્રીન. વનસ્પતિ કોષમાં કેવા કણો? એક ફક્ત એ પ્રાણી કોષ ને વનસ્પતિ કોષના તફાવત છે કે વનસ્પતિ કોષમાં હરિત કણ આવેલા હોય છે, પ્રાણી કોષમાં હરિત કણ આવેલા હોતા નથી. કેમ? કારણ કે વનસ્પતિનો કલર ગ્રીન કલર એ શેના કારણે હોય છે? હરિત કણના લીધે. એટલે હરિત કણ ફક્ત ને ફક્ત વનસ્પતિ કોષમાં જ હોય છે. તો રંગ કણ તરીકે કોણ આવે છે? હરિત કણને આપણે લઈએ છીએ. તો હરિત કણ એ ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવે છે. ક્લોરોફિલ. હરિત કણ શું ધરાવે છે? ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવે છે. તો જો હરિત કણની વ્યાખ્યા લખવી હોય તો જે રંજક દ્રવ્ય ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય ધરાવે છે તેને શું કહેવાય છે? હરિત કણ કહે છે. ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવે તો તેને શું કહે છે? હરિત કણ કહે છે. અને આ હરિત કણ નું કાર્ય એ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. આ હરિત કણનું શું કાર્ય છે? પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. બરાબર. વનસ્પતિનું પ્રકાશ સંશ્લેષણ, કાર્બન ડાયોક્સાઇડ લે અને ઓક્સિજન બહાર કાઢે, એ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કોણ કરે છે? ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય કરે છે. બરોબર. હવે એક આકૃતિ દ્વારા રંજક કણની સમજવાનો ટ્રાય કરીએ તો રંજક કણ છે એ બે સ્તરીય હોય છે. બરોબર. બે સ્તર હોય છે અને એમાં સિક્કાની જે થપ્પીઓ હોય છે એવી રચના હોય છે. સિક્કાના થપ્પી જેવી રચના હોય છે. બરોબર. હવે સિક્કાના થપ્પી જેવી રચનાને પટલીય સ્તરો, જે પટલીય સ્તરો કહે છે. બરોબર. પટલીય સ્તરો જે દ્રવ્યમાં ગોઠવાયેલી હોય તે દ્રવ્યને આધારક અથવા સ્ટ્રોમા કહે છે. એટલે કહ્યું કે જે આ દ્રવ્ય છે, જે સિક્કાઓની થપ્પી કીધી એને શું કહેવાય છે? પટલીય સ્તરો કહે છે. આ પટલીય સ્તરો જે દ્રવ્યમાં, અહીંયા આજુબાજુ શું હોય? દ્રવ્ય હોય, પ્રવાહી. બરોબર. જે દ્રવ્યમાં ગોઠવાયેલી હોય એ દ્રવ્યને શું કહેવાય છે? આધારક અથવા સ્ટ્રોમા કહે છે. નામ યાદ રાખવાનું, આધારક અથવા સ્ટ્રોમા કહે છે. ફરીથી, રંજક દ્રવ્યો એ બે સ્તરીય હોય છે. તેમાં સિક્કાની થપ્પી જેવી રચના હોય છે. એ સિક્કાની થપ્પીને શું કહેવાય છે? પટલીય સ્તરો કહે છે. એ પટલીય સ્તરો જે દ્રવ્યમાં ગોઠવાયેલા છે તે દ્રવ્યોને શું કહે છે? આધારક અથવા સ્ટ્રોમા કહે છે. બરોબર. હવે બાહ્ય રચના કણાભ સૂત્રને મળતી આવે છે. રંજક કણની જે બાહ્ય રચના છે એ કણાભ સૂત્રને મળતી આવે છે. આ એક મુદ્દો છે એનો કે એની બાહ્ય રચના કોને મળતી આવે છે? કણાભ સૂત્રને. બરોબર.
અને તે પોતાને કણાભ સૂત્ર પણ આપણે આગળ જ જોયું હમણાં કણાભ સૂત્ર પણ પોતાના ડીએનએ અને રિબોસોમ્સ ધરાવે છે. તો આ અંગિકા એટલે કે રંજક કણ પણ પોતાના ડીએનએ અને રિબોસોમ્સ ધરાવે છે. કેમ? કારણ કે તેની બાહ્ય રચના એ કણાભ સૂત્ર જે આ ઉપર આધારિત છે અને કણાભ સૂત્ર ડીએનએ અને રિબોસોમ્સ ધરાવે છે, માટે રંજક કણ પણ ડીએનએ અને રિબોસોમ્સ ધરાવે છે. બરોબર. આગળ જોઈએ કે રંગ કણ તો આપણે જોઈ લીધું કે રંગ કણ તરીકે આપણે લીધું હરિત કણ, પણ રંગ વિહીન કણ કોને કહેવાય? તો એના નામ ઉપરથી જ ખબર પડે છે કે રંગ વિહીન એટલે કે રંગ વગરનું, રંગ હોતો નથી. રંગ વિહીન એટલે કે રંગ વિના અથવા રંગહીન, એને શું કહેવાય છે? રંગ વિહીન એટલે કે રંગ ધરાવતો નથી. તો રંગ જે ના ધરાવે એટલે કે રંગ ધરાવતો નથી, તો તેને શું કહેવામાં આવે છે? રંગ વિહીન કણ. જે કણ રંગ ધરાવતો નથી તેને શું કહેવામાં આવે છે? રંગ વિહીન કણ કહે છે. અને આ રંગ વિહીન કણ એ સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીનનું સંગ્રહ કરે છે. શેનો સંગ્રહ કરે છે? સ્ટાર્ચ, પ્રોટીન અને ચરબીનો સંગ્રહ કરે છે. આ યાદ રાખવાની વસ્તુ છે. પૂછાઈ શકે છે કે રંગવિહીન કણ એ શેનો સંગ્રહ કરે છે? તો સ્ટાર્ચ, પ્રોટીન અને ચરબીનો સંગ્રહ કરે છે. બરોબર. તો આ હતી રંજક કણ. રંજક કણના બે પ્રકાર, રંગ કણ અને રંગવિહીન કણ. એમાં રંગ કણને કહેવાય કોમોપ્લાસ્ટ અને રંગવિહીન કણને કહેવાય છે લ્યુકોપ્લાસ્ટ. રંગ કણને ઇંગ્લિશમાં કહેવાશે કોમોપ્લાસ્ટ અને રંગવિહીન કણને કહેવાશે લ્યુકોપાસ્ટ. બરોબર. તો આ શબ્દ યાદ રાખવાના. રંગ કણને ઇંગ્લિશમાં શું કહેવાય? કોમોપ્લાસ્ટ અને રંગવિહીન કણને લ્યુકોપ્લાસ્ટ તરીકે ઓળખાય છે. બરોબર. તો આ હતું એક અંગિકા રંજક કણ. રંજક કણને પ્લાસ્ટિડ્સ, એના બે ભાગ કોમોપ્લાસ્ટ અને લ્યુકોપ્લાસ્ટ. બરોબર. તો આ રીતે બે ભાગ પડે છે જે વનસ્પતિ કોષમાં જ જોવા મળે. કેમ? કારણ કે વનસ્પતિ કોષમાં હરિત કણ એટલે કે ગ્રીન કલર વાળી કઈ વસ્તુ હોય? વનસ્પતિ જ હોય, માટે તે વનસ્પતિ કોષમાં જ જોવા મળે છે. કોણ? રંજક કણ. રંગ તરીકેનું કાર્ય કરી શકે. એના બે ભાગ છે, રંગ કણ અને રંગવિહીન કણ. તો રંગ કણમાં હરિત કણ લઈ શકીએ, જેમાં હરિત કણ કોના દ્વારા હોય છે? તો ક્લોરોફિલ રંજક દ્રવ્ય દ્વારા તે હરિત કણ હોય છે. અને તેનું કાર્ય શું? પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કોણ કરે છે? ક્લોરોફિલ રંજક દ્રવ્ય એ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. બીજી વસ્તુ છે રંગવિહીન કણ, લ્યુકોપ્લાસ્ટ. તો એ રંગ ધરાવતો નથી. એના નામ ઉપરથી જ ખબર પડે છે કે રંગવિહીન એટલે કે રંગ હોય નહીં તેવું, એટલે કે રંગહીન, રંગ ધરાવતા ના હોય એવા કણને શું કહેવાય? રંગવિહીન કણ. અને તે સ્ટાર્ચ, પ્રોટીન અને ચરબીનું સંગ્રહ કરે છે. બરોબર. એક આકૃતિ દોરી છે રંજક કણની. તો રંજક કણ એ બે સ્તરીય હોય છે. તેમાં રૂપિયાના સિક્કા જેવી થપ્પી હોય છે. આ થપ્પીને પટલીય સ્તરો કહે છે. આ પટલીય સ્તરો જે દ્રવ્યમાં ગોઠવાયેલા હોય તે દ્રવ્યને આધારક અથવા સ્ટ્રોમા કહેવામાં આવે છે. બહારથી તેની રચના કણાભ સૂત્ર જેવી હોય છે અને તે પોતાના ડીએનએ અને રિબોસોમ્સ ધરાવે છે. બરાબર. તો આ માહિતી હતી રંજક કણ વિશે. આગળની છે રસદાની. આગળની અંગિકા છે રસદાની. આપણે રસદાની વિશે જોવાનું છે. હવે જોઈએ રસદાની. તો રસદાની એટલે કે રસ ધરાવતી દાની. રસદાની એટલે એના નામ ઉપરથી એની વ્યાખ્યા આપી શકાય કે રસ ધરાવતી દાની એટલે કે રસદાની. બરોબર. રસ ધરાવતી દાની એટલે કે રસદાની એટલે કે ઘન કે પ્રવાહી પદાર્થનો સંગ્રહ કરતી કોથળી છે. ઘન અથવા પ્રવાહી ગમે તેવા પદાર્થો હોય એ બધા જ પદાર્થનો સંગ્રહ કરતી કોથળી એટલે શું કહેવાય? તેને રસદાની. રસદાની એટલે ઘન હોય કે પ્રવાહી હોય, બધા જ રસોનો સંગ્રહ કરે એને શું કહેવાય? રસદાની કહે છે.
બરોબર, જે વનસ્પતિ કોષમાં આપણે જોયું હતું, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેની આકૃતિ દોરીને જોયું હતું. વનસ્પતિ કોષમાં કેવી હોય છે? તે મોટા કદની હોય છે, બરોબર. જ્યારે પ્રાણી કોષમાં નાના કદની હોય છે, બરોબર. વનસ્પતિ કોષમાં મોટા કદની રસધાની હોય, જ્યારે પ્રાણી કોષમાં તે નાના કદની હોય છે, બરોબર. કેટલાક વનસ્પતિ કોષોમાં કેન્દ્રસ્થ રસધાની 50 થી 90% કોષનો ભાગ રોકે છે. કેટલાક કોષ હોય એમાં રસધાની વનસ્પતિ કોષમાં જ મોટી હોય, વનસ્પતિ કોષમાં જ રસધાની મોટી હોય, તો કેટલાક વનસ્પતિ કોષમાં રસધાની એ 50 થી 90% જેટલો ભાગ રોકે એટલી મોટી રસધાની પણ હોય છે, બરોબર. પ્રાણી કોષમાં પણ કેવી હોય? નાની જ હોય છે, એટલે એનો કોઈ પ્રશ્ન નથી. પણ વનસ્પતિ કોષમાં મોટી હોય છે, એટલે મોટી પણ કેટલી? તો કેટલીક વનસ્પતિ કોષોમાં 50 થી 90% જેટલો ભાગ રોકે એટલી મોટી રસધાની હોય છે. હવે રસધાનીના કાર્યો જોઈએ તો કોષીય દ્રવ્યોથી ભરેલી હોય છે. કોષીય દ્રવ્યોથી એટલે કે કોષમાં જે પણ એના કાર્યો જોઈએ તો કોષીય દ્રવ્યોથી ભરેલી હોય છે. એટલે કે કોષમાં જે પણ દ્રવ્યો હોય એ દ્રવ્યો શેમાં હોય? રસધાનીમાં હોય, બરોબર. કોષને આશુનતા અને બરડતા બનાવે છે. આશુનતા અને બરડતા બનાવે છે. આશુનતા એટલે કે વધારે પડતો પાણીનો ભાગ. આશુનતા એટલે શું? વધારે પડતા પાણીના ભાગને શું કહેવાય છે? આશુનતા, બરોબર. એટલે આશુનતા અને બરડ બનાવે છે, બરડતાનો ગુણધર્મ ધરાવે છે, બરોબર. અગત્યના દ્રવ્યોનો સંગ્રહ કરે છે, જેવા કે એમિનો એસિડ, શર્કરા અને કાર્બનિક એસિડ. અગત્યના દ્રવ્યોનો સંગ્રહ, કેવા દ્રવ્યોનો સંગ્રહ કરે છે? તો એમિનો એસિડ, શર્કરા અને કાર્બનિક એસિડ્સનો સંગ્રહ કરે છે. કોણ? રસધાની, બરોબર. આગળ જઈએ તો રસધાનીમાં જેમ કે અમીબા એ પ્રાણી કોષ છે, બરોબર. તો પ્રાણી કોષમાં અન્નધાની જોવા મળે છે, એ પણ એક રસધાનીનો જ પ્રકાર છે, પણ જે ખોરાક સંગ્રહ કરતી હોવાથી તેને શું કહેવાય છે? અન્નધાની કહે છે. ધારો કે અમીબા છે, અમીબા એ શેમાં આવે છે? પ્રાણી કોષમાં આવે છે, બરોબર. હવે પ્રાણી કોષમાં રસધાની નથી હોતી, પણ શું હોય છે? અન્નધાની હોય છે. એ પણ એક રસધાનીનો જ પ્રકાર છે, પણ એ ખોરાક ગ્રહણ કરતી હોવાથી તેને શું કહેવાય છે? અન્નધાની કહે છે, બરોબર. આ ઉપરાંત નકામા પાણી એટલે કે વધારાનું પાણી અને નકામા પદાર્થોનો ત્યાગ કરવાનું કામ પણ રસધાની કરે છે, અને આને આકુંચક રસધાની કહે છે. એટલે કે નકામું પાણી એટલે કે વધારાનું જે કોષમાં પાણી હોય, વધારાનું પાણી એટલે કે કોષમાં જે વધારાનું રહી ગયેલું પાણી હોય અને નકામા પદાર્થોનું ત્યાગ કરવાનું કામ પણ કોણ કરે છે? રસધાની કરે છે. નકામા પદાર્થોનું વધારાનું પાણી અને નકામા પદાર્થોને બહાર નીકાળવાનું કાર્ય કોણ કરે છે? રસધાની કરે છે, બરોબર. અને આવી રસધાનીને આકુંચક રસધાની કહે છે. આકુંચક રસધાની કહે છે. રસધાનીનું નામ યાદ રાખવાનું, પૂછાઈ શકે છે કે નકામા પદાર્થો અથવા વધારાના પાણીને બહાર કાઢવાનું અથવા ત્યાગ કરવાનું. બહાર કાઢવાનું જગ્યાએ શું લખી શકાય? ત્યાગ કરવાનું કાર્ય કોણ કરે છે? તો રસધાની. પણ કઈ રસધાની? એનું નામ શું? તો આકુંચક રસધાની એને પણ કહે છે.
તો આપણો આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક હતો કે રસધાની. તો ફરીથી એકવાર જોઈ લઈએ. રસ ધરાવતી ધાની એટલે રસધાની, જે કે ઘન હોય કે પ્રવાહી બધા પદાર્થોનો સંગ્રહ કરે એવી કોથળી, એને શું કહેવાય? રસધાની. હવે આપણે આગળ રસધાની વિશે ભણી ગયા છીએ, પણ શું જોયું હતું? વનસ્પતિ એ કોષમાં મોટા કદની હોય છે, જ્યારે પ્રાણી કોષમાં નાના કદની હોય છે. મોટા કદની પણ કેટલી? તો અમુક વનસ્પતિ કોષમાં તે 50 થી 90% ભાગ જેટલું રોકે એટલી મોટી રસધાની હોય છે. બરોબર? તેના કાર્યો જોઈએ તો કોષીય દ્રવ્યોથી ભરેલી હોય છે, એટલે કે કોષમાં જેટલા પણ દ્રવ્યો હોય એ બધા ક્યાં હોય? રસધાનીમાં હોય. બરોબર? તેને આસુનતા અને બરડતા પૂરી પાડે છે. આસુનતા એટલે મેં કહ્યું કે આસુનતા શબ્દ કોને કહેવાય? કે જે પાણીથી ભરપૂર હોય, પાણી જેમાં વધુ પડતું ભરેલું હોય એને શું કહેવાય? આસુનતા. અને બરડતા તો તમને ખબર જ છે, જે અમુક દ્રવ્યોનો સંગ્રહ કરે છે, જેવા કે એમિનો એસિડ, શર્કરા અને કાર્બનિક એસિડ્સનો સંગ્રહ કરે છે. પૂછાઈ શકે છે કે રસધાની એ કેવા દ્રવ્યોનો સંગ્રહ કરે છે? તો નામ આવડવા જોઈએ. એમિનો એસિડ, શર્કરા અને કાર્બનિક એસિડ્સનો સંગ્રહ કરે છે. બરોબર? અમીબા, ધારો કે તો અમીબા એક પ્રાણી કોષ છે. પ્રાણી કોષમાં રસધાની નથી હોતી, પણ અન્નધાની હોય છે, જે રસધાનીનો જ એક ભાગ છે. પણ અન્નધાની એક ખોરાક ગ્રહણ કરતી હોવાથી તેને અન્નધાની તરીકે ઓળખી શકાય છે. હવે વધારાનું પાણી અને નકામા પદાર્થોનો ત્યાગ પણ કોણ કરે છે? રસધાની કરે છે, અને તેને એ રસધાનીને આકુંચક રસધાની કહે છે. બરોબર? તો અહીંયા આપણો ચેપ્ટર 5 સજીવનો પાયાનો એકમ પૂરો થાય છે. બરોબર? નેક્સ્ટ લેક્ચરમાં નવું ચેપ્ટર સાથે આપણે શરૂ કરીશું. ઓકે.